जय हिंद विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે શરત આધારિત દાખલાઓ જોયેલા હતા। હવે એ જ દાખલામાં આપણે થોડા એક્સ્ટ્રા દાખલા બી જોયેલા હતા। આપણે હવે આગળ કન્ટિન્યુ કરીએ। એક આપણે દાખલો જે સ્વાધ્યાય 6.3 નો જે બીજો પ્રશ્ન છે તે જે આપણા માટે ક્વેશ્ચન નંબર 7 બનશે। તો ક્વેશ્ચન નંબર 7 આકૃતિમાં त्रिकोण ओडीसी समरूप त्रिकोण OBA આપેલ છે। ખૂણો BOC બરાબર 25 અંશ 125 અંશ અને ખૂણો CBO બરાબર 70 અંશ હોય તો ખૂણો DOC ખૂણો DCO અને ખૂણો OAB શોધો। આપણને આકૃતિ બી એક આપેલી છે। આકૃતિમાં બે સમાંતર રેખા આપેલી છે। આપણને એક AB છે અને બીજું CD। નામકરણ કંઈક આવું આપેલું છે ABCD અને બંને જ્યાં છે ત્યાં નામ આપણને O આપેલું છે। કન્ડિશન પ્રમાણે BOC એટલે કે BOC આ 125 અંશ CBO એટલે કે આ 70 અંશ આપેલું છે। તો આપણા માટે DOC એટલે કે આ એક ક્વેશ્ચન માર્ક, DCO આ ક્વેશ્ચન માર્ક અને OAB એટલે આ થર્ડ ક્વેશ્ચન। તો ત્રણ ક્વેશ્ચન આપણે શોધવાના છે। મિત્રો અહીં બે રેખા સમાંતર છે એ આપણે ધ્યાનમાં લેવું, આકૃતિમાં આપેલું છે। ચાલો પહેલા તો આ 125 પેલો આ દેખાય છે તો બંને યાદ કરો એક જ રેખાથી બનતા બે ખૂણા, ઉદ્ભવ બિંદુ કોમન, એક બાજુ સામાન્ય સામાન્ય ન હોય તેવી બાજુ પરસ્પર વિરોધી એટલે કયા ખૂણા થશે તો કે રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180। તો અહીં ખૂણો BOC પ્લસ ખૂણો DOC બરાબર 180 કારણ રૈખિક જોડના ખૂણા હોય એટલે માપનો સરવાળો 180 માંથી BOC કેટલો છે તો કે 125 DOC આપણે શોધવાનો છે બરાબર 180 અંશ। તો માટે ખૂણો DOC બરાબર 180 માઈનસ 125 માટે ખૂણો DOC બરાબર 10 માંથી 5 5 7 માંથી 2 5 એટલે 55 અંશ થશે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ચાલો આ આપણો એક પહેલો આન્સર થયો 55। સેકન્ડ હવે આપણે આ જોઈએ છે ખૂણો C તો એ શોધવો હોય તો આ ત્રિકોણ છે એમાં એક ખૂણો ખબર છે, બીજો આપણે શોધી નાખ્યો ત્રિકોણનો ત્રીજો મળશે। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ આપણે એ ગુણધર્મનો ઉપયોગ કરવાનો રહેશે। હવે ત્રિકોણ કયો તો કે DOC માં ખૂણો O એટલે કે DOC, ખૂણો C એટલે આપણે કીધું છે તેમ ખૂણો DCO અને D એટલે ODC અથવા CDO ઇક્વલ ટુ 180 માં O કેટલા અંશ છે તો કે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો તે 55 અંશ। C તો કે આપણે શોધવાનો છે DCO, CDO તો કે 70 equal to 180। therefore DCO plus 55 plus 70
તો કેટલા થશે 125 equal to 180. Therefore ખૂણો DCO equal to 180 minus 125. ખૂણો DCO બરાબર 10 માંથી 5 5 અને 7 માંથી 2 5 55. કેમ કે 55 હોય તો જ 110 અને 70 180 થઈ જશે ને. ચાલો એટલે આપણને એક આ ફર્સ્ટ આન્સર મળી ગયો. ત્યારબાદ આ સેકન્ડ આન્સર. ચાલો હવે આપણે ત્રિકોણનો ત્રીજો ખૂણો શોધવા હવે આપણો પ્રશ્નનો ત્રીજો જે ક્વેશ્ચન છે તે OAB ફાઇન્ડ કરો. OAB તો આ બે રેખા સમાંતર, તો આ બંને ખૂણા યુગ્મ કોણની જોડના ખૂણા, તો આ 55, તો આ કેટલા બનશે 55. ચાલો તો હવે AB સમાંતર DC હોવાથી ખૂણો DCO ઇક્વલ ટુ ખૂણો OAB, કેમ કે યુગ્મ કોણના જ ખૂણા થશે બરાબર. પરંતુ એમાંથી આપણે ખ્યાલ છે કે DCO કેટલો છે 55, તો માટે ખૂણો OAB પણ કેટલો થશે 55. આ આપણો ફર્સ્ટ આન્સર થર્ડ આન્સર થયો. એટલે આપણો પહેલો ક્વેશ્ચન તો એનો આન્સર, સેકન્ડ ક્વેશ્ચન આન્સર, થર્ડ. એટલે અહીં આપણે રેખિક જોડના ખૂણાનો ઉપયોગ કરેલો છે, અહીં આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 નો ઉપયોગ, અને અહીં આપણી યુગ્મની જોડનો ઉપયોગ કરેલો છે. એક વખત ધ્યાનથી જોઈ જશો, પછી આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન માટે આગળ વધીશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 8. આપણું ઉદાહરણ 5 છે ટેક્સ્ટ બુકનું. આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો P શોધો એવો ક્વેશ્ચન છે. આપેલ આકૃતિનું નિરીક્ષણ કરવાનું છે અને ખૂણો P શોધો. આકૃતિ જે આપણને આપેલી છે એમાં બે ત્રિકોણ આપેલા છે. એક છે ત્રિકોણ ABC અને સેકન્ડ છે ત્રિકોણ PQR. માપ કંઈક આપેલા છે અહીંયા 3.8, 6, 3 વર્ગમૂળ 3, 6 વર્ગમૂળ 3, 12 અને 7.6. બે ખૂણાના માપ આપેલા છે આપણને, A 80° અને B 60. તો આપણને ખૂણો P શોધવાનો કીધો છે, એટલે કે આપણા માટે ક્વેશ્ચન આ છે. પણ અહીંયા કઈ સંગતતા સમરૂપતા, ત્રિકોણ સમરૂપ છે એવું આપેલું નથી. એટલે પહેલા આપણે પ્રૂવ કરવું પડશે. કેમ કે જો અહીં 3 બાજુ આપી, 3 બાજુ, બે ખૂણા, પણ અહીંયા કોઈ ખૂણા આપેલા નથી. એટલે આપણે ખૂ શરત તરફ નહીં જઈ શકીએ. બાજુ આપેલી છે એટલે બાજુને ધ્યાનમાં લઈએ તો બા ત્રણેય છે જ, એટલે એ ધ્યાનમાં લેવું પડશે. તો આપણે જેમ આગળ કરેલું તે પ્રમાણે સૌથી નાની બાજુથી ગુણોત્તર ચાલુ કરીએ તો અહીં 3.8 અને 7.6, એટલે કે AB ના છેદમાં QR, 3.8 ના છેદમાં 7.6, એટલે કે 38 ના છેદમાં 76. 10 કેન્સલ, તો 38 દુ 76, એટલે 1/2. વર્ગમૂળ વાળા બંને લઈએ તો કે AC ના છેદમાં PR, AC 3 વર્ગમૂળ 3 અને PR નું માપ છે 6 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 કેન્સલ, 3 દુ 6, તો 1/2. ચાલો એ પતી ગયું. હવે થર્ડ માપ BC ના છેદમાં આપણે PQ ને ધ્યાનમાં લઈએ. BC 6, PQ 12, તો 6 દુ 12, એટલે અહીં 1/2. ત્રણેય બાજુનો ગુણોત્તર સરખો છે બરાબર. તો અહીં માટે AB ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR બરાબર BC ના છેદમાં PQ હોવાથી
બા 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 શરત પ્રમાણે અથવા અનુસાર ત્રિકોણ એ બી સી સમરૂપ. ચાલો તો આપણે એ આ બંનેમાં એ કોમન તો એને અનુરૂપ ખૂણો કોણ છે? આર, એટલે કે ત્રિકોણ આર એને અનુરૂપ આર છે. પછી બી તો આ ગુણોત્તરમાં બી કોમન તો અહીં કોણ કોમન થશે? ક્યુ, એટલે કે ક્યુ. અને થર્ડ જે બાકી રહે છે પી, અને અમે જોવો તો સી તો એને અનુરૂપ અહીં કોમન પી. એટલે કહેવાનો અર્થ એવો કે એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુ પી છે. બે ત્રિકોણ સમરૂપ તો આપણે ફર્સ્ટ ટાઈમ જ જોઈ ગયા કે અનુરૂપ બાજુના માપનો ગુણોત્તર કેવો થશે? સરખો. તો માટે પણ આપણે અનુરૂપ બાજુના માપ, બાજુનું માપ તો શોધવાનું નથી, ખૂણા જોઈએ. અનુરૂપ ખૂણા એકરૂપ, અનુરૂપ ખૂણા એકરૂપ તો ખૂણો સી અને અનુરૂપ ખૂણો કોણ છે? પી. ખૂણો સી બરાબર ખૂણો પી. ચાલો તો સી આપણે મળી જાય કે ત્રિકોણ EBC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C ઇક્વલ ટુ 180. A 80 છે, B 60 છે, C ફાઇન્ડ કરવાનો. તો 8 ને 6 14 એટલે ખૂણો C બરાબર 180 માઇનસ 140 એટલે ખૂણો C બરાબર 40. ખૂણો C 40 પરંતુ C બરાબર શું છે? P. તો માટે ખૂણો P બરાબર કેટલા થશે? 40. બરાબર. તો અહીં આપણે શરતનો જ ઉપયોગ થયેલો છે. કઈ શરતનો ઉપયોગ થયો છે? તો બા 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 શરત. એક વખત ધ્યાનથી જોઈ જશો. મીટર ઊંચા એક શિરોલંબ વાસનો જમીન પર પડતો પડછાયો. ક્વેશ્ચન લખી નાખીએ આપણે. ક્વેશ્ચન નંબર 9. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાસનો જમીન પર પડતો પડછાયો ચાર મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાની પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી પહેલા તો આપણે આની આકૃતિ ડ્રો કરવી પડશે. આકૃતિમાં તમે જુઓ 6 મીટર ઊંચો શિરોલંબ વાસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર. એ જ વખતે મિનારાનો પડછાયો 28 મીટર. એટલે પડછાયો કોનો વધારે છે? તો કે મિનારા. તો ઊંચું કોણ? તો કે મિનાર. હવે સીધું છે, જેમ વસ્તુની ઊંચાઈ વધારે તેમ એને પડછાયાની લંબાઈ વધારે. બરાબર. તો આપણે પહેલા તો બંને એ વસ્તુની ફિગર વિચારીએ. તો એ બી આ વાસ થયેલો અને એ જ વખતે આપણે વિચારીએ કે અહીં PQ મિનારો છે. વાસનો જમીન પરનો પડછાયો કેટલા મીટર કીધો આપણને? 4 મીટર. અને તે જ વખતે મિનારાનો પડછાયો કેટલો કીધો આપણને? 28 મીટર. 6 મીટર ઊંચો શિરોલંબ વાસ છે. આ વાસની ઊંચાઈ 6 મીટર અને મિનારાની ઊંચાઈ આપણા માટે ક્વેશ્ચન. આ ભાગ જોડી દઈએ તો આપણે બે ત્રિકોણ મળે.
આ બંને શિરોલંબ જ ઊભા છે એવું ગણવું પડે, એટલે લંબ જ છે. અને એ જ સમયે કીધું એટલે અહીંથી પડછાયો એટલે કે અહીંથી વ્યક્તિ જે કંઈ ઊભો છે સૂર્ય સામે આપણે વિચારીએ તો આ જે ખૂણો બનશે એ ખૂણા કેવા બને? બંને સરખા થશે. કેમ કે જોનાર અહીંયા ઊભો હોય કે અહીંયા ઊભો હોય એને સૂર્ય તરફ તો જોવાનું છે, તો એ ઊંચાઈ તો એની સરખી. એટલે આપણે અહીંયાથી એમ ઊંચું જોતા હોય તો એંગલ જોવાનો સરખો. એટલે આ તો એક સીધી લાઈન છે, આ એ બંને એંગલ અહીંયા ખૂણો સરખો બને, એને ઉચ્છેદ કોણ કહેવાય. એ આપણે જ્યારે ત્રિકોણમિતિ વાળું ચેપ્ટર ભણશું ને ત્યારે એના વિશે સ્પષ્ટ. અત્યારે આપણે એવું સમજવું પડે કે અહીંયાથી જે આપણે સૂર્ય જોઈએ છે કે અહીંયાથી જોઈએ તો આપણે જે હાઈટ પર સૂર્ય છે કે કેમ કે આ તો બંને જમીન પરના સ્થળ જ છે, તો સૂર્યની હાઈટ તો સેમ જ રહેવાની ત્યાંથી. એટલે આપણું જોવાનો એંગલ સેમ છે. એટલે એને આપણી ભાષામાં કહેશું તો એને આ પડછાયો ડીસી ગણીએ અને અહીંયા PQ R ગણીએ. તો અહીંયાથી આ બંને ખૂણા કેવા થશે? આપણા માટે સરખા જ, બરાબર, જેને ઉચ્છેદ કોણ કહેશું. અને એક જ સમયે સૂર્યનો ઉચ્છેદ કોણ હંમેશા કેવો હશે? સમાન. ચાલો અહીં ત્રિકોણ, અહીં પહેલા તો વાસ EB બરાબર વાસની ઊંચાઈ બરાબર 6 મીટર, ડીસી વાસનો પડછાયો જેની લંબાઈ 4 મીટર, PQ મિનારાની ઊંચાઈ જે આપણે શોધવાની છે, અને QR મિનારાનો પડછાયો બરાબર 28 મીટર. આ આપેલી વિગત છે. અહીં ત્રિકોણ EBC અને ત્રિકોણ PQR માં એક તો ખૂણો B અને Q સરખા જ છે, કારણ કાટખૂણા. બરાબર વિદ્યાર્થી મિત્રો, B અને Q. બીજું C અને R, ખૂણો C બરાબર ખૂણો R, એક જ સરખા ઉચ્છેદ કોણો. આ શબ્દ તમારા માટે નવો છે પણ એ આપણે ત્રિકોણમિતિ ભણી લેશું ને એટલે પરફેક્ટ સમજાય. અત્યારે આપણે સિમ્પલ ભાષામાં એક જ જગ્યાએથી સૂર્ય તરફ જોવાનું તો જે એંગલ બને છે બંને કેવો છે? સરખો. તો માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. હવે B ને અનુરૂપ કોણ છે? Q, C ને અનુરૂપ R, તો હવે એને અનુરૂપ કોણ વધશે? P. બરાબર છે, કારણમાં ખૂણું સરસ, બે ખૂણા સરખા. તો આપણે હમણાં જ આગલા લેક્ચરોમાં શરત સમરૂપતાની જોઈ ગયા, તે અનુસંધાનમાં બે ખૂણા સમરૂપ બનશે. ચાલો, સંગતતા સમરૂપતા તો અનુરૂપ બાજુ સમપ્રમાણ. અનુરૂપ બાજુ વિશે જો આપણે વિચારીએ તો અહીં B ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR, પણ એનું આપણે કામ નથી એટલે લખતા નથી. EB 6 મીટર, PQ ક્વેશ્ચન માર્ક એટલે PQ જ રાખીએ, BC 4 મીટર, QR 28 મીટર. ચાલો, તો માટે 6 ગુણાકારમાં 28 બરાબર 4 ગુણાકારમાં PQ. 6 ગુણાકારમાં 28 ના છેદમાં 4 બરાબર PQ. 7 ચોક 28, તો PQ બરાબર 6 સતામ 42 મીટર. અને PQ એ જ કોણ છે? મિનારાની ઊંચાઈ. એટલે તમારે ફાઇનલ આન્સર આપણો શું બને? કે મિનારાની ઊંચાઈ 28 મીટર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે અહીં આપણા માટે પહેલા તો આકૃતિ પરથી ફિગર 6 મીટર ઊંચો વાસનો જમીન પર વાસ છે, એના જમીન પરનો પડછાયો 4 એટલે વાસ દોરી એનો પડછાયો, પછી મિનારો અને એનો પડછાયો. પણ કોણ ઊંચું? તો એ આપણે પડછાયાની લંબાઈ પરથી ખબર પડી જાય કે વાસનો પડછાયો 4 મીટર છે, મિનારાનો પડછાયો 28, એટલે આપણે એને મોટું બતાવ્યું. શિરોલંબ છે એટલે કાટખૂણો ને એક ઉચ્છેદ પણ સમાન, એટલે સમરૂપ થઈ જાય પછી જ આપણે આનો આન્સર લાવી શકીએ. એટલે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, ધ્યાનથી એક વખત જોઈ લેશો.
चलो नेक्स्ट क्वेश्चन विद्यार्थी मित्रों जी 90 सेमी ऊंचाई वाली एक छोकरी વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. એટલે કે છોકરી જે દૂર જઈ રહી છે એની ઝડપ 1.2 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. એટલે થાંભલાથી દૂર જઈ રહી છે એટલે આપણે પહેલા વીજળીનો થાંભલો દોરીએ. જમીન છે, જમીન પર આ વીજળીનો થાંભલો, વીજળીનો ગોળો આપણે અહીંયા બિંદુ એ આગળ છે એવું ગણી લઈએ. એ બી વીજળીનો થાંભલો છે, બરાબર. તો એ 3.6 મીટર ઊંચે એટલે એ બી ની ઊંચાઈ આપણે 3.6 મીટર ગણીએ. હવે છોકરી અહીંયાથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે, પણ કેટલા સમય પછી એનો પડછાયો જોઈએ? તો કે 4. હવે આ આપણે અહીં સુધી ગણી લઈએ કે વીજળીના થાંભલાનો પડછાયો 4 સેકન્ડ પછી, એટલે કે છોકરી માનો કે અહીં પહોંચે છે એવું એક વખત આપણે સમજી લઈએ કે 4 સેકન્ડ પછી છોકરી ત્યાં પહોંચે છે. અને આ જે સ્થાન છે તે વીજળીના પડછાયાને એને આપણે ડી બિંદુ આપી દઈએ. આ અંતર આપણાથી મળી જશે કેમ કે 1.2 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે એનો અર્થ એવો કે 1 સેકન્ડમાં તે 0.2 મીટર દૂર જાય છે, તો 4 સેકન્ડમાં કેટલું દૂર જાય? ચાલો અહીં 1 સેકન્ડમાં 1.2 મીટર દૂર જાય છે. તો માટે કેટલા સેકન્ડ પછી કીધું? 4 સેકન્ડ, એટલે કે 4 સેકન્ડમાં ક્વેશ્ચન. તો 4 ગુણાકારમાં 1.2 એટલે 12 ચોક 48 એટલે 4.8 મીટર. એટલે આ જે અંતર થવાનું બીસી તે 4.8. અહીં છોકરી ઊભી છે એ 0.90 સેમી છે એટલે એને આ મીટરમાં હોવાથી એને મીટરમાં લઈએ ભાગ્યા 100 કરતા 0.90 મીટર, બરાબર. એમને આપણે ઈ નામ આપીએ અને કન્ડિશન કંઈક આવી થશે. આ શિરોલંબ હોય, આ પણ શિરોલંબ થાય. ચાલો અહીં એબી થાંભલાની ઊંચાઈ બરાબર 3.6 મીટર. ત્યારબાદ બીસી છોકરીએ કાપેલ અંતર બરાબર 4.8 મીટર. ઈસી છોકરીની ઊંચાઈ બરાબર 0.90 મીટર. ચાલો અહીં આપણો જે પ્રશ્ન છે તે પડછાયાની લંબાઈ શોધો. થાંભલાના પડછાયાની લંબાઈ, બરાબર, એટલે કે સીડી એ આપણો ક્વેશ્ચન થશે. છોકરીના પડછાયાની લંબાઈને આપણે એક્સ કહીએ. ચાલો સીડી બરાબર છોકરીના પડછાયાની લંબાઈ બરાબર એક્સ મીટર લઈએ. ચાલો અહીં જુઓ તો બે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ બને છે, ABD અને બીજું ECD. જો એ આપણે સમરૂપ બતાવી દઈએ તો આ ક્વેશ્ચનનો આન્સર આપણને મળી શકે. ચાલો તો ત્રિકોણ ABD અને ત્રિકોણ ECD માં ABD અને ત્રિકોણ ECD માં ખૂણો B બરાબર ખૂણો C, કારણમાં કાટખૂણા, અને ખૂણો D બરાબર ખૂણો D, એક જ ખૂણો કેમ કે બંને ત્રિકોણ માટે કોમન છે. આ ત્રિકોણમાં ખૂણો D છે, આ ત્રિકોણમાં બી ખૂણો D છે, એટલે કોમન ખૂણો છે, એક જ ખૂણો હોય તો એ સરખો જ હોય. તો માટે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ B ને અનુરૂપ C એટલે C, D ને અનુરૂપ D એટલે D. તો બાકી કોણ રહે છે? ECD સમરૂપ છે કઈ શરતથી? તો કે ફુકુ શરત. અને બે ત્રિકોણ સમરૂપ તો અનુરૂપ બાજુ સમપ્રમાણ. તો અનુરૂપ બાજુમાં AB ને અનુરૂપ EC એટલે AB ના છેદમાં EC
બરાબર બીડી ના છેદમાં સીડી, બીડી ના છેદમાં સીડી અને એડી ના છેદમાં એ, પણ એનું આપણે કામ નથી. ચાલો એબી 3.6 મીટર, ઈસી 0.90 અથવા 9 કોઈ બી ચાલશે, બીડી 4.8 વત્તા એક્સ અને સીડી એક્સ. ક્રોસ ગુણાકાર કરીએ તો x ગુણાકારમાં 3.6 બરાબર 0.9 ગુણાકારમાં 4, પણ એના કરતાં બેટર આપણને રહેશે કે અહીં 0.9 એમ જ રહેવા દઈએ, અહીં 4.8 પ્લસ એક્સ. ચાલો એટલે અહીં માટે x ગુણાકારમાં 36/9 બરાબર 4.8 વત્તા x, 9 ચોક 36 એટલે કે 4x માઇનસ x બરાબર 4.8 x બાદ એટલે કે 3x બરાબર 4.8, x બરાબર 4.8 upon 3 16 તાલી 48 એટલે x equal to 1.6 મીટર. x એટલે પડછાયાની લંબાઈ છે. તો માટે આન્સર 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીના પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. મિત્રો પ્રશ્નો અહીં સમરૂપતાનો છે, પણ આ વ્યવહારિક પ્રશ્નોને મદદથી પહેલા બે ત્રિકોણ સમરૂપ બતાવવા પડે અને પછી આપણે એના ઉપયોગથી પડછાયાની લંબાઈ મળી શકે. તો આ દાખલા છે તો આના જેવા જ એક બીજા રકમ બદલીને પ્રયત્ન તમે કરી શકો છો. બાકીનું કન્ટેન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય હિન્દ. એના પહેલાં એક વખત આ વિડીયો લેક્ચર આ દાખલો જોઈ લેશો.